હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર પાર્ટ 1માં આપણે થોડું જોઈ ગયા હતા. એમાં ત્યાં સુધી જોયું હતું કે ગવર્મેન્ટ જ્યારે તમને કહેશે કે શું જ્યારે દેશ ડેન્જર છે, દેશ માટે ખતરો છે, ત્યારે તમારી વેતનની ગણગણના કરશો. જો બેલ્જિયમની પરિસ્થિતિ શું થઈ છે, જો સાઇબેરિયાના નસીબ જુઓ ત્યારે કેવા છે. તમે શું સહન કર્યું જ્યારે વિક્ટોરિયસ આર્મી આવી અને તમારી ઉપર અપમાનિત કરશે, એની સરખામણીમાં તમે શું સહન કરેલું છે. એવું ત્યારે હવે એની ભાષામાં સ્પીચ આપી છે હેલન કેલરે, અને ત્યારે એણે એવું કીધું કે શું થશે. તો હેલન કેલર હવે ત્યાંથી ફરીથી પોતે ગવર્મેન્ટ શું કહે છે એવી ભાષા કીધી હતી. હવે પછી એ પોતાની સ્પીચ શરૂ કરે છે. એ શું કહે છે કે વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ, TRAP, ટ્રેપ એટલે કોઈને ફસાવવા માટેનું રચેલું કાવતરું. ટ્રેપ કે એને ફસાવવા, કે શું વર્કર્સ છે એ આ ટ્રેપમાં ફસાઈ જશે. ધે વિલ બી ફૂલ અગેન, તેઓ ફરીથી મૂર્ખ બનશે. FOOL, ફૂલ એટલે મૂર્ખ. આઈ એમ અફ્રેડ સો, કે હા મને ડર છે. ધે હેવ ઓલવેઝ બીન અમેનેબલ એટલે સરળતાથી કોઈને, આપણે નાનું બાળક હોય તેને સરળતાથી પટાવી શકાય. કોઈને પટાવવું હોય તો માની લે કે એક ચોકલેટ આપીએ તો એ બાળક બધું જ બોલવા વર્ગી જાય. અમેનેબલ મતલબ કે ઇઝીલી પરસ્યુએડ, સરળતાથી તમે સમજાવી શકો તેવું, સરળતાથી. એટલે કે પીપલ ઓલવેઝ હેવ બીન અમેનેબલ, લોકો હંમેશા અમેનેબલ છે. ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ, ઓરેટરી એટલે બોલવાની છટા, બોલવા માટેની આવડત, એને ઓરેટરી કહેવાય. સોર્ટ એટલે બાબત. વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ, કારણ કે વર્કર જાણે છે કે ભાઈ આપણું તો કોઈ દુશ્મન છે જ નહીં સિવાય કે આપણા માલિક હોય જ એના દુશ્મન, કારણ કે એને ટોપ કરતા હોય તો એ સિવાય કે આપણું કોઈ છે જ નહીં. એટલે કે ડર છે કે પીપલ હેવ ઓલવેઝ બીન અમેનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. ઓરેટરી એટલે બોલવાની છટા, બોલવાની આવડત, એમાંથી સરળતાથી લોકો બોલવામાંથી ફસે. જો જે છે એ તમારી જીભ ઉપર જ છે. જીભ જેમ કરાવે એમ થઈ શકે છે. તમે જેવું બોલવું હોય ને એવું એ આવડત છે, બરાબર છે ને. અત્યારે તમે જોતા હોય તો હવેના યુદ્ધો છે એ કંઈ તલવાર લઈને બહુ ઓછા લડાય છે. ટ્વિટર ઉપર અને ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર જ લડાય છે. હમણાં તમે ન્યૂઝમાં દરરોજ જોતા હોય તો સુશાંતસિંહ રાજપૂતનું દરરોજ આવે છે, માત્ર આણે ટ્વીટ કરીને આમ કીધું ને આણે આમ કીધું ને આવું છે ને તેવું છે. દરેક વસ્તુ ટ્વિટર ઉપર, એટલે શબ્દો ઉપર જ થઈ ગઈ છે. એટલે ડર છે કે જો ઓરેટરી, એની બોલવાની છટા છે, એનાથી લોકો ભરમાઈ જાય કે હા અમે આપણે આમ કરશું ભવિષ્યમાં આવું કરશું, હે ને. રાજકારણીઓની ભાષાઓ તો તમે જાણો જ છો. ધે નો ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટ. વર્કર્સ જાણે છે કે એના સિટીઝનશીપ પેપર એટલે નાગરિકત્વ, એની કોઈ ગેરંટી નથી. કેમ ગેરંટી નથી? કે જો યુદ્ધમાં કંઈ પણ થઈ જાય તો there was no warranty for safety of their wives and children. એના બાળકોની, એમની પત્નીની, એમનું કોઈ ધ્યાન રાખવાવાળું હશે નહીં. they know that, તેઓ એ પણ જાણે છે કે ઓનેસ્ટ છે, પ્રામાણિક લોકો છે એ સ્વેટ, પરસેવો પાડે. persistent એટલે કન્ટિન્યુઅસ, સખત મહેનત કરે. ટોઇલ એટલે મહેનત કરવી. યર્સ ઓફ સ્ટ્રગલિંગ, વર્ષો સુધી સંઘર્ષ કરે, પણ એને મળે શું? નથિંગ, કાંઈ નથી મળતું. વર્થ ફાઇટિંગ ફોર, આ યુદ્ધ લડે છે એનાથી ફાયદો શું? એમાંથી શું મળે? કાંઈ નહીં. ડીપ ડાઉન ધેર ફૂલિશ હાર્ટ, તેમ છતાં પણ એના ઊંડા હૃદયથી ધે બિલીવ ધે અ કન્ટ્રી, તેઓ છતાં પણ શું વિચારે ખબર છે કે ઓહો આપણે તો આપણા દેશને ખાતર બલિદાન આપે. અને મિત્ર, દેશ માટે મરવાની વાત આવે તો મરવું જ જોઈએ, પણ કોઈ વ્યક્તિ
પોતાના સ્વાર્થ માટે યુદ્ધ કરાવે. ઇટ્સ નોટ ગુડ. ઓહ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. ખરેખર આટલું બધું સહન કરવા છતાં પણ ખરેખર આંધળી બ્લાઇન્ડ વેનિટી, આંધળું. વેનિટી એટલે કે એક પ્રાઇડ, ગૌરવ ઓફ સ્લેવ્સ. ખરેખર ગુલામીની આંધળી અનુકરણ છે. ગૌરવ છે કે હું દેશ માટે આમ કરું છું, પણ હકીકતના દેશ માટે નહીં, કોઈ વ્યક્તિવાદી નીતિના ભોગ બનતા હોઈએ છીએ. એટલે કે બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. જો ક્લેવર વન્સ, નેતાઓ છે એ છે, એ પોતાની જાતને કેવા સમજતા હોય છે? ક્લેવર વન્સ, હોશિયાર. હાઈ પ્લેસીસ, કે જે ઊંચા હોદ્દા ઉપર બેઠા છે. આ દુનિયાનો નિયમ છે. આપણે કોને હોશિયાર ગણીએ છીએ ખબર? જેની પાસે પૈસા હોય એ, જેની પાસે હોદ્દો હોય એ. ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. તેઓ શું સમજે છે ખબર છે? કે વર્કર્સ છે એ કેવા છે? ચાઇલ્ડિશ છે. ચાઇલ્ડિશ એટલે બાળક જેવા છે. સિલ્લી છે, મૂર્ખ છે, એવું વિચારે છે. અને વાસ્તવિકતા પણ છે. ધે નો ધેટ, તેઓ એ પણ જાણે છે એ લોકો તો. મીન્સ ક્લેવર વન્સ એટલે કે જે ઊંચા હોદ્દા ઉપર બેઠા ને રાજકારણીઓ શું કરે છે? ચૂંટણીઓ આવે ત્યારે તમને કેવા કેવા પ્રોમિસ આપે, જાણે તમારે એકદમ સગા હોય એવી રીતનું તમારી સાથે વર્તન કરે. અને પછી છતાં પાછા ઇલેક્શન વખતે એ આવે ને તમારે ઘરે ચા પી જાય એટલે તમે તો પાછા ઓહો ભાઈ મોટા બોલે ભાઈ આપણે ઘરે આવ્યા હો ભાઈ, હે ને? ધે નો ધેટ ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસ ધેમ અપ, કે તેઓને ખબર છે કે ભાઈ ગવર્મેન્ટ એને ડ્રેસ આપી દે. કેવો ડ્રેસ? ખાખી ડ્રેસ આપી દે. એન્ડ ગીવ્સ ધેમ રાઇફલ, અને જો એને રાઇફલ આપી દે. સ્ટાર્ટ્સ ધેમ ઓફ વિથ અ બેન્ડ વેવિંગ બેનર્સ, એટલે તરત જ સ્ટાર્ટ કરી દે. બેન્ડ એટલે પહેલાં અત્યારનું તો ઠીક છે, પહેલાં યુદ્ધ હોય ને, તમે જો મહાભારતનું ને એમાં યુદ્ધ જોજો, બેન્ડ વગાડવામાં આવતા. યુદ્ધની શરૂઆત થાય ત્યારે બેન્ડ પાર્ટ પહેલાં ઢોલ નગારા લઈને આગળ આવતા હોય સૈનિકોની આગળ. વેવિંગ બેનર, કોનું યુદ્ધનું લશ્કર છે એના બેનર, ધ્વજ પતાકા હોય. બરાબર? અત્યારના યુદ્ધ તો આધુનિક યુદ્ધ છે એ નહીં, ત્યારની વાત કરીએ તો એને ખબર પડે. અત્યારે આપણે યુદ્ધ પતાકા નહીં, પણ તમે જો ઇન્ડિયન એરફોર્સનું પ્લેન હોય તો એમાં લોગો હોય, પેલું ગોળ હોય, ખબર જ પડી જાય. ઇન્ડિયન નેવી હોય તો એનો લોગો હોય. એટલે બેન્ડ, બેનર્સ પકડાવી દો, ખાખી વર્ધી પહેરાવી દો, રાઇફલ આપી દો, એનું એમ કહેવાનું છે. આ તમે બેન્ડને પતાકાને એનું હું તમને એક્ઝામ્પલ આપું તો બાહુબલીમાં ખબર છે પેલા યુદ્ધ કરવા જાય તો કેવી રીતના હોય છે, હે ને? ધે વિલ ગો ફોર્થ ફાઇટ વેલિયન્ટલી ફોર ધેર ઓવન એનિમીઝ. જો સમજો, અહીંયા સમજવા જેવું એ છે. ધે વિલ ગો, તેઓ જશે, યુદ્ધ પણ કરશે, ફાઇટ કરશે. વેલિયન્ટલી મીન્સ કરેજિયસલી, બહાદુરીપૂર્વક લડશે. ફોર, કોના માટે લડશે? એના પોતાના દુશ્મનો માટે. દુશ્મનોની સામે નહીં, પોતાના જ દુશ્મનો માટે લડશે. આ બધા નેતાઓ કે આ છે એ ખરેખર પોતાના દુશ્મનો જ છે એમ કહીએ તો હાલે. ખરેખર કયા નેતા એવા છે મને સમજાવો. તમે જોજો કે જેણે ચૂંટણી લડી હોય ત્યારે એની પાસે જે મિલકત હોય એ 60 વર્ષના કે થાય કે ચૂંટણીમાં નિવૃત્ત થઈ જાય કે વૃદ્ધ થાય ત્યારે પણ એની પાસે એટલી જ હોય. એની પાસે નવો એવી ગાડીઓ આવી જાય, ઘણું બધું થઈ જાય. તો શું એ દેશની સેવા કરે? એ ખરેખર આપણા જ દુશ્મનો છે, આપણા જ રૂપિયાના છે. એટલે કે બહાદુરીપૂર્વક લડે. છતાં ગામમાં કોઈ હોય, ગામના કોઈ નેતા, ગામમાં કોઈ નેતા આવીને એને ઘરે ચા પી જાય એટલે આખા ગામની જવાબદારી પોતે ખભે લઈને ઉપડી જાય. અરે હું કરી નાખીશ, અરે આમ છે તેમ છે, મારી ઘરે ચા પી તો એ તો આપણું રાખે આવું. એટલે ભાઈ ઇલેક્શન માટે તમારો યુઝ કરે છે. એટલે કે they will go forth to fight valiantly. યુદ્ધ તરત લડવા વર્ગી જાય પોતાના દુશ્મનો માટે. દુશ્મનોની સામે લડે તો ઠીક છે, પોતાના દુશ્મનો માટે લડવા વર્ગી જાય છે આ વર્કર્સ એમ. ને ક્લેવર વન્સ, જે હોશિયાર છે એને ખબર છે કે એ લોકો ચાઇલ્ડિશ છે, મૂર્ખ છે વર્કર્સ. તો એમ કે એને ડ્રેસ આપી દઈશું, ખાખી રાઇફલ આપી દઈશું, એટલે બેન્ડ અને ધ્વજ પતાકા લઈને નીકળી પડશે લડવા માટે. ધે આર ટોટ, જો પેસિવ વાક્ય છે કે તેઓને શીખવાડવામાં આવે છે. ટીચનું ભૂતકાળ છે જો ટોટ.
શીખવાડવામાં આવે. શું શીખવાડવામાં આવે? ધે આર ટોટ બાય ક્લેવર વન્સ. તો હોશિયાર લોકો જે નેતાગીરી જેવા છે એ શીખવાડે છે. શું શીખવાડે ખબર? એવી વાતો કરે છે કે બ્રેવ મેન ડાય, બહાદુર માણસ મૃત્યુ પામે ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. ઓનર એટલે સન્માન, કે દેશના સન્માન માટે માણસ મૃત્યુ પામે. બહાદુર માણસ દેશના સન્માન માટે મૃત્યુ પામે. વોટ પ્રાઇઝ ટુ પે ફોર અ વોગ આઈડિયા. તમે એ આઈડિયા, વોગ, VAGUE, વોગ મીન્સ કોઈ અર્થ વગરનો અસ્પષ્ટ વિચાર. લાઇઝ ઓફ, કે આવા અસ્પષ્ટ વિચારને કારણે શું કિંમત એની ચૂકવવી પડે ખબર છે? કોઈ સ્પષ્ટ વિચાર જ નહીં. લાઇવ્સ ઓફ મિલિયન યંગ મેન, લાખો, 1 મિલિયન મીન્સ 10 લાખ, કે લાખો યુવાનોની જિંદગી ગુમાવવી પડે. ઘણા લાખો લોકો ક્રિપલ એટલે અપંગ બને, ઘણા બધા બ્લાઇન્ડ બને એની જિંદગીમાંથી. કે આ કેવું હોરિબલ થાય, હોરિબલ. સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ્સ, અને બીજા ઘણા બધા લાખો માટે તો એક ભયાનક દ્રશ્ય ઊભું થાય. માત્ર યુદ્ધનો વોગ આઈડિયા કહેવાય. વોગ મીન્સ અસ્પષ્ટ વિચાર હોય. ધ અચીવમેન્ટ, કે તમને કંઈ સિદ્ધિ મળે. લીઝસી મીન્સ કે એક વારસાગત તમને જે સંપત્તિ મળે એ. જનરેશન સ્વેપ્ટ અવે, કે જે તમને વારસાગત જે કંઈ મળવાનું હોય ને એ બધું ધોવાઈ જાય. ઇન અ મુમેન્ટ, એક ક્ષણમાં બધું ધોવાઈ જાય. જસ્ટ આપણે એક્ઝામ્પલ કહીએ કે હિરોશીમા અને નાગાસાકીમાં બોમ્બ બ્લાસ્ટ થયો તો ત્યાં હજુ પણ બાળકો જન્મે છે, એ હેન્ડીકેપ જન્મે છે. એક ક્ષણની બાબતમાં તમારી જે પરંપરાગત તમને જે મળેલી સિદ્ધિઓ છે બધું જ સ્વીપ એટલે વાળવું, સાફ કરવું, સ્વેપ્ટ, નાશ પામે. નો બડી બેટર ઓફ ઓલ ધ મિઝરીઝ. કોઈને પણ બેટર ઓફ, કોઈના માટે પણ સારું નથી. બધા જ માટે કેવું છે? મિઝરીઝ, એક દુઃખ જ લઈને આવે છે. દુઃખ જ છે, દુઃખકારક જ છે. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ. હા, આ ભયાનક તમે બલિદાન આપ્યું છે. સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ, કે આપણે સમજી શકીએ કે ભાઈ બલિદાન હોય એ કોમ્પ્રિહેન્સિબલ, સમજી શકાય. ઇફ ધ થિંગ્સ યુ ડાય, જો તમે જે મૃત્યુ પામો છો, એ જે દેશ માટે મૃત્યુ પામો છો, એ જે મૃત્યુ છે એ ફેડ, ખોરાક માટે, કપડાં માટે, ઘર માટે હોય તો બરોબર છે, કે ભાઈ એ સમજી શકાય કે તમારું બલિદાન એડે નથી ગયું. વામ્યુ, એજ્યુકેટેડ, કે એને તમને લાગણી મળે, ઉષ્માસભર તમને માહિતી મળે. એજ્યુકેટેડ, સારું શિક્ષણ મળે. ચેરિસ્ડ, પ્રેમથી તમારા બાળકોનું કાળજી લેવાય. આ બધું થતું હોય તો તમારું બલિદાન એડે નથી. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. સમજ, બહુ સરસ સ્પીચ છે આ. હું વિચારું છું, હેલન કેલર એમ કહે છે કે વર્કર્સ છે ને ધ મોસ્ટ, સુપરલેટિવ ડિગ્રી છે જો, ધ મોસ્ટ અનસેલ્ફિશ છે. સેલ્ફિશ એટલે સ્વાર્થી, અનસેલ્ફિશ સૌથી સ્વાર્થ વગરના છે. ચિલ્ડ્રન ઓફ મેન, માણસ માટે, માણસના બાળકો છે ને એ પણ કેવા? અનસેલ્ફિશ, નિસ્વાર્થી છે. શું કામ ખબર છે? એવો શબ્દ બોલ્યો કે ધે ટોઇલ, તેઓ સખત કામ કરે છે, સખત મહેનત કરે છે. લીવ એન્ડ ડાય, જીવન જીવે છે, મૃત્યુ પામે છે. ફોર અધર પીપલ્સ કન્ટ્રી, દેશના બીજા લોકો માટે જ પોતાની જિંદગી જીવે છે. અધર પીપલ્સ કન્ટેન્ટમેન્ટ, બીજા લોકોના સંતોષ માટે જ. કન્ટેન્ટમેન્ટ. અધર પીપલ્સ લિબર્ટીઝ, બીજા લોકોની સ્વતંત્રતા માટે જ. અધર પીપલ્સ હેપીનેસ, બીજા લોકોની ખુશી માટે જ જીવે છે. પોતાના માટે તો કંઈ કરતા જ નથી, એમ કહીએ તો પણ ચાલે. બરાબર, કે એ બીજા લોકો માટે જ બીજા લોકોના પ્રોપર્ટી માટે, બીજા લોકોની કંઈક મેળવવા માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે, બીજા લોકોની ખુશી માટે. એટલે જ કીધું કે વર્કર્સ છે ને અનસેલ્ફિશ છે, બીજા માટે જ કામ કરે છે.
વર્કર્સ હેવ નો લિબર્ટીઝ. વર્કર્સ છે ને એને કોઈ પોતાની રીતે કોઈ સ્વતંત્રતા જ નથી. ઓફ ધેર ઓવન પોતાની તો કોઈ સ્વતંત્રતા નથી. એ ધારે એવું કંઈ કરી શકતા જ નથી. they are not free when they are compelled to work 12, 10 or 8 hours a day. એની ઉપર કમ્પેલ કરવામાં આવે. કમ્પેલ એટલે ફોર્સ કરવામાં આવે, દબાણ કરવામાં આવે કે કામ કરે. 12 કલાક સુધી કામ કરવું પડે, ક્યાંક 8 કલાક સુધી કામ કરવું પડે, ક્યાંક 10 કલાક સુધી કામ કરવું પડે. they are not free. they are not free when they are ill paid. કે એટલા માટે પણ એ ફ્રી નથી કે એને જે પે કરવામાં આવે, ચૂકવવામાં આવે, ઇલ પેઇડ છે. ઇલ પેઇડ મીન્સ ઇલ એટલે બીમાર નહીં અહીંયા, પણ ઓછું, બહુ ઓછું વેતન ચૂકવવામાં આવે. એક્ઝોસ્ટિંગ ટોય, એ સખત મહેનત કરે. એક્ઝોસ્ટિંગ મતલબ કે થાકી જાય એવું, કંટાળી જાય એવું, પોતે નબળા પડી જાય એવું, એટલી મહેનત કરે છતાં એને પેમેન્ટ શું આવે? ઇલ પેઇડ. નહીં એવું, નહિવત, તેમ છતાં પણ એ ફ્રી નથી. they are not free when the children must labor in mills. કે તો પણ એ ફ્રી નથી કે એના બાળકોને એટલી, એ તો કામ કરે જ છે, એમના બાળકોને પણ મસ્ટ, કમ્પલસરી લેબર, કામમાં મોકલવા પડે. મિલમાં, ફેક્ટરીમાં, અને સ્ટાર એ પણ ભૂખ્યા તરસ્યા. વેન ધેર વુમેન, કે તેઓની સ્ત્રીઓ, ડ્રીવન બાય પોવર્ટી, એટલા ઢસરડા કરવા છતાં એમની સ્ત્રીઓ પણ કેમાં ખેંચાઈ જાય છે? પોવર્ટી, ગરીબાઈમાં. લાઈવ્સ ઓફ સેમ, એક શરમ આવે તેવી જિંદગી જીવતી હોય છે બિચારી. ધે આર નોટ ફ્રી વેન ધે આર ક્લબ. જો એ ક્યાંક ભેગા થાય તો પણ ફ્રી નથી. ક્લબ થવું, ક્લબ હાઉસ એવો શબ્દ આવે. ખબર તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જોતા હો તેમાં આવે ક્લબ. ક્લબ મીન્સ એકઠા થવું. ધે આર નોટ ક્લબ, ધે આર નોટ ફ્રી વેન ધે આર ક્લબ. શું કામ? એ ભેગા થાય ને તો શું કરવામાં આવે ખબર છે? એને ઇમ્પ્રિઝન કરી લે, કેદ કરી લેવામાં આવે. શું કામ? બિકોઝ ધે ગો ઓન સ્ટ્રાઇક. કે ભાઈ એ તો સ્ટ્રાઇક કરે છે, હડતાળ કરે છે. રેઇઝ ઓફ વેજીસ, વેજીસ એટલે કે વેતન, એને ચૂકવવામાં આવતું વળતર, એમાં રેઇઝ કરવા માટે, રેઇઝ એટલે વધારો કરવા માટે ભેગા થયા છે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ ધેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બિંગ. એ તો એનો બેઝિક પાયાનો ન્યાય છે, જસ્ટિસ અધિકાર છે, રાઇટ છે. રાઇટ એટલે હક છે એક માણસ તરીકે. એક બેઝિક પાયાનો ન્યાય મેળવવા માટે એકઠા થાય, તેમ છતાં પણ એમને ઇમ્પ્રિઝન એટલે કેદ કરી લેવામાં આવે. વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન હુ ફ્રેમ એક્ઝિક્યુટ. જોજો, આપણે પણ ફ્રી નથી. એ સ્પીચમાં બહુ સરસ કહેવા માગે છે કે વી આર નોટ ફ્રી અનલેસ એટલે જો નહીં તો. ઇફ પોઝિટિવ અર્થ બતાવે, અનલેસ નેગેટિવ એટલે ઇફ નોટ. કે જો મેન હુ ફ્રેમ, જો માણસ ફ્રેમ નહીં કરે. ફ્રેમ કરવી એટલે આપણે ફોટો હોય તો ખોટે ફોટો ફ્રેમ હોય. ફ્રેમ એટલે ઘડવું. એક્ઝિક્યુટ કરવું, એક્ઝિક્યુટ મીન્સ અમલમાં મૂકવું. કે જો માણસ બનાવશે નહીં અને એક્ઝિક્યુટ એને અમલ નહીં કરે, ધ લોઝ, કાયદાઓ, એવા કાયદા કે જે કાયદા રિપ્રેઝન્ટ કરતા હોય, જે કાયદા પ્રતિનિધિત્વ કરતા હોય ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ. માત્ર ને માત્ર એવો કાયદો કે જે કાયદામાં લોકોના જીવનનું જ ધ્યાન હોય, જીવનનું જ ફાયદો થાય એ બાબત ઉપર. નો અધર ઇન્ટરેસ્ટ, બીજી કોઈ બાબત નહીં. એવો કાયદો જ્યાં સુધી ફ્રેમ નહીં કરે, ઘડશે નહીં, એક્ઝિક્યુટ જ્યાં સુધી અમલમાં નહીં મૂકે, ત્યાં સુધી વી આર નોટ ફ્રી. આપણે ફ્રી નથી એવું કીધું. આપણે પણ સ્વતંત્ર નથી. એ યાદ રાખવા જેવું છે. ધ બેલેટ એટલે મતપત્રક. તમે જોજો, તમે મતદાન કરવા જાઓ તો પેલું ઈવીએમ મશીન હોય ને, જેમાં તમારે મત નાખવા માટે તમે બટન દબાવો ને, એમાં બેલેટ એવું લખેલા છે. અને બેલેટ પેપરથી એટલે ઓલા કાગળથી મતદાન થાય. તો એ જે મત નાખવા માટેનું જે કાગળ હોય ને, જે ઉમેદવારના નામ લખેલું હોય,
એને પણ બેલેટ પેપર કહેવામાં આવે. એટલે બેલેટ એટલે કે મતદાન ડઝ નોટ મેક અ ફ્રી મેન, કે મતદાન છે ને એ માણસને ફ્રી નહીં કરી શકે, સ્વતંત્ર નહીં કરી શકે. શેમાંથી સ્વતંત્ર નહીં કરી શકે? તો કે વેજ સ્લેવ્સ, કમાણીની ગુલામીમાંથી. ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ. ત્યાં ક્યારેય નહીં આવે ટ્રુલી, સાચે જેવું ફ્રી એટલે કે સ્વતંત્ર, ડેમોક્રેટિક લોકશાહી નેશન દેશ. જો એ મતદાનથી ક્યારેય સાચું એવું મુક્ત અને ડેમોક્રેટિક એટલે કે લોકશાહી રાષ્ટ્રનું નિર્માણ નહીં થાય. ફોર ટાઈમ ઇમમેમોરિયલ મેન હેવ, જો આપણે વર્ષોથી જે જોતા જ આવેલા છે, મેં અગાઉ પણ કીધું હતું, ઇમમેમોરિયલ અગાઉથી જ આપણે ઘણું જોતા આવ્યા છે. મેન હેવ ફોલોડ, માણસ છે ને અનુસરે છે. તમે તમારા ગામમાં પણ જોજો, બુદ્ધિશાળી માણસ કોને ગણવામાં આવશે? જેમની પાસે પૈસા છે, જેમની પાસે સત્તા છે એને જ. બ્લાઇન્ડ લોયલ્ટી, આંધળી વફાદારી હોય છે આપણે, કે નહીં હોય એણે તો કીધું એટલે મારે કરવાનું. બ્લાઇન્ડ લોયલ્ટી. ધ સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર ઓફ મની, કે એવા માણસોની વફાદારી કરે છે કે જે માણસની પાસે પાવર છે. શેનો પાવર છે? પૈસાનો પાવર છે. પાવર ઓફ મની એન્ડ આર્મીઝ, અથવા જેની પાસે લોકોનું સંખ્યાબળ છે, લોકોનો સપોર્ટ છે, એવા લોકોને જ આપણે વફાદારી. એ કે એમ જ કરીએ છીએ કે નહીં ભાઈ એણે કીધું મારે તો કરવું જ પડે. હા, કે જેની પાસે પાવર, પૈસાનો પાવર છે, અથવા અને આર્મીઝ જેની પાસે સંખ્યાબળ છે, લોકોનો સપોર્ટ છે, એવા લોકોની આંધળી, એવા સ્ટ્રોંગમેન, એવા મજબૂત માણસનો લોકો આંધળી વફાદારી કરે છે. એ કે એ જ થાય એવું માને છે. ઇવન તેમ છતાં પણ બેટલફિલ્ડ્સ એટલે કે યુદ્ધનું મેદાન, વેર પાય, યુદ્ધના મેદાનમાં ઢગલા થઈ ગયા હોય તેમ છતાં પણ, હાઈ વિથ ધેર ઓવન ડેડ, એના પોતાના મૃત્યુ, કે ભાઈ ઘણા બધા એના પોતાના માણસો મૃત્યુ પામી ગયા હોય, ઘણા બધા યુદ્ધના મેદાનમાં વ્યક્તિઓના ઢગલા થઈ ગયા હોય મૃત્યુના, તેમ છતાં પણ ધે હેવ ટીલ્ડ. આ વર્કર્સ છે ને એ ટીલ કરે છે. ટીલ એટલે ખેતી કરે છે. લેન્ડ્સ ઓફ ધ રૂલર, ખેતી કરે મીન્સ કે અહીંયા બાજરો વાવા જાય એવું નહીં. એ રૂલર, શાસકો જેમ કહે ને એમ કરે છે. ધે હેવ બીન રોબ, કે આ લોકો છે ને રોબ કરી દે છે, લૂંટી લે છે. ફ્રૂટ્સ ઓફ ધેર લેબર, સખત મહેનત કરે એના જે ફળ મળે એ તો કોણ લઈ છે? આ લોકો લૂંટી લે છે. ધે હેવ બિલ્ટ પેલેસીસ, આ લોકો શું કરે? મોટા મોટા પેલેસીસ બનાવે, મહેલો બનાવે. આજે જ મેં જોયું કે ભાઈ તાજમહેલ છે એ આજેથી ખુલ્લો મૂકવામાં આવશે, આજે કોવિડ-19ની પરિસ્થિતિને કારણે. પછી ઇજિપ્તમાં પિરામિડ છે, ટેમ્પલ, મંદિરો બનાવવાની વાતો આવે, કેથેડ્રલ્સ, ચર્ચ બનાવવાની વાત આવે. એ આ બધા છે એ રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી, એ સ્વતંત્રતાની સાચી નિશાની છે? ના, એ તો ખાલી તમારા અહમને પોષવા માટેનું છે. એમાં કોઈ સ્વતંત્રતાની સાચી નિશાની નથી. નો રિયલ શ્રીમ ઓફ લિબર્ટી, એ સાચી સ્વતંત્રતા છે નહીં. એટલે એ સાચી સ્વતંત્રતા લોકોના કલ્યાણ માટે હોય, લોકોના સારું થવા માટે હોય, એટલે એમાં છે નહીં. ઓકે, બાકીનું યુનિટ છે એ કે ભાઈ જેમ જેમ સિવિલાઇઝેશન, માણસના નાગરિકત્વનો વિકાસ થઈ જાય, આગળ જતાં શું બને એ કોમ્પ્લેક્સ બનતું જાય. બરાબર, વર્કર્સને એક મશીન જ સમજે છે, બીજું કંઈ સમજતા નથી. એ આગળનું ત્યાંથી આપણે નેક્સ્ટ પાર્ટમાં, નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. ઓકે.